નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9માં હિન્દી વિષયમાં છેલ્લે આપણે એ પાઠ નંબર 2 ન્યાયમંત્રી, જેનું નામ છે શ્રી સુદર્શન રચિત ન્યાયમંત્રી, એ આપણે જોઈ રહ્યા હતા. તો અહીંયા આપણે આખી સ્ટોરીની એક તો સ્ટાર્ટિંગમાં જ મેં તમને આખી એની વાર્તા કહી દીધી. ત્યારબાદ આપણે ક્રમશઃ એ જોતા હતા કે જે શિશુપાલના ઘરે એ સમ્રાટ અશોક એ આવે છે એક મહેમાન તરીકે, પરદેશી તરીકે, અને તેની સાથે જે વાર્તાલાપ થાય છે તેની આપણે ચર્ચા કરી, બરાબર. અને ત્યારબાદ એ સવારે વિદાય લે છે, એટલે કે પરદેશી બનીને આવેલા સમ્રાટ અશોક એ વિદાય લે છે. પછી થોડા દિવસ પછી એને બ્રાહ્મણ શિશુપાલને પોતાના રાજ દરબારમાં બોલાવે છે અને તેની એ ન્યાયમંત્રી તરીકેની નિમણૂક કરે છે. તે ત્યાં સુધીની આપણે આ વાર્તાને જોયેલી. હવે આપણે આગળ જોવાનું છે. અબ શિશુપાલ ન્યાયમંત્રી थे, बराबर. शिशुपाल ने न्यायमंत्री बनावવામાં આવેલા. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. એટલે કે સમગ્ર રાજ્ય હતું એની એક સારી એવી સમુચિત વ્યવસ્થા કરવાનું એને શરૂ કરી દીધું. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. એવું સારી વ્યવસ્થા કરતા હતા, પ્રબંધ કરતા હતા કે જેને કારણે સમગ્ર राज्यમાં એ शांति હતી. किसी को किसी प्रकार का भय नहीं था. लोग दरवाजे तक खुले छोड़ जाते थे. લોકોને કોઈ પણ પ્રકારનો ડર ન હતો. પોતાના દરવાજા પણ એ ખુલ્લા મૂકીને ચાલ્યા જાય તો પણ તેને ચોરીનો કોઈ પણ ભય ન હતો. ચારો તરફ ન્યાયમંત્રી કે સુપ્રબંધ और ન્યાય की ધૂમ મચ ગઈ. ચારે બાજુ જે ન્યાયમંત્રીના જે સુપ્રબંધ અને તેના જે ન્યાયની શક્તિ હતી એની પ્રતિષ્ઠા હતી, તેમના વખાણ કરવામાં આવતા હતા અને ન્યાયની ધૂમ મચી ગઈ હતી. લગભગ 1 મહિને બાદ, બરાબર. હવે આ પરિસ્થિતિમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. જે ન્યાયમંત્રી તરીકે એની ભૂમિકા પણ સારી એવી હતી. અને લગભગ 1 મહિને બાદ, 1 મહિના પછી, किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. बराबर. पहरेदार એટલે કે રાજાના રાજમહેલની બહાર જે ધ્યાન રાખનાર વ્યક્તિ છે, બરાબર, દ્વારપાળ, એને પહેરેદાર કહેવામાં આવે. એ પહેરેદાર કી કિસીને હત્યા કરી દી, તેનું કોકે હત્યા તેની કરી નાખી. સુબહ હોતે હી યહ બાત ચારો ઓર ફેલ ગઈ. સવાર પડી અને ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ. લોગ બડે હેરાન થે. લોકોમાં એવું આશ્ચર્ય હતું. શિશુપાલ કી તો નીંદ ही उड़ गई थी. કારણ કે શિશુપાલની એટલી સારી એવી રાજ્ય વ્યવસ્થા હોય અને આવું જોવા મળે તો એ ખૂબ જ શર્મજનક વાત કહેવાય, બરાબર. યહ બાત ચારો ઓર ફેલ ગઈ थी. लोग बड़े हैरान थे. शिशुपाल की तो नींद उड़ गई थी. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. એણે ખાવા પીવાનું મૂકી દીધું અને એ હત્યા કરનાર વ્યક્તિ છે એની શોધ પાછળ એને રાત દિવસ એ કામ કર્યું. ખાવા પીવાનું પણ એને મૂકી દીધું હતું અને રાત દિવસ એક કરીને એ કોણે એની હત્યા કરી એની પાછળ એ મંડી પડ્યો. કોણ? शिशुपाल. तो बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. હવે બહુ એને એની શોધખોળ કરી અને એને ખ્યાલ આવેલો કે આ અપરાધી કોણ છે. તો શિશુપાલને ખૂબ જ આશ્ચર્ય થયું અને આ આશ્ચર્યનું કોઈ ઠિકાના ન રહા. સ્વયં સમ્રાટને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. બરાબર. સમ્રાટે, રાજા અશોક રાજા સમ્રાટે પોતે જ એ પહેરેદારની હત્યા કરેલી હતી. સમ્રાટ કો अपराधी घोषित करना बहुत ही कठिन काम था. હવે રાજાને જ સજા કરવી એ કેટલે અંશે યોગ્ય કહેવાય. હવે શિશુપાલે રાજા કે એમ તો એને કરવાનું હતું અને હવે સમય એવો આવેલો કે રાજાને જ એણે શું કરવાનું છે, તો રાજાને જ એને સજા કરવાની છે.
તો આવી પરિસ્થિતિ એ શિશુપાલ સામે આવી. શિશુપાલ કરે ભી તો ક્યાં કરે, બરાબર. શિશુપાલે શું કરવું? એક તરફ ન્યાય મંત્રી છે એટલે એને ન્યાય કરવાનો, અને બીજી બાજુ એને રાજાને અપરાધી ઠહેરાવેલો એટલે કે રાજાને સજા કરવાની છે. एक और वे न्याय मंत्री थे એટલે કે એક બાજુ એ ન્યાય મંત્રી હતા, और दूसरी ओर सम्राट के सेवक, અને બીજી બાજુ सम्राट राजा अशोकना सेवक હતા. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. હવે ન્યાયની દ્રષ્ટિએ જોઈએ તો રાજા અને પ્રજા બંને એક જ છે. ન્યાય તો આપવો જ જોઈએ, એટલે સજા તો બંનેને થાય, બરાબર. એટલે કે રાજા હોય તો એને પણ સજા થાય અને સેવકને પણ સજા થાય, બંનેની વચ્ચે કોઈ ભેદ હોતો નથી. અગલે દિન શિશુપાલ દરબાર મેં પહોંચે, બરાબર. પછીના દિવસે શિશુપાલે દરબારમાં પહોંચ્યા. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. राजा जे सम्राट अशोक छे ए सिंहासन पर बैठा था. आते ही उन्होंने शिशुपाल से पूछा, बराबर. राजा अशोक ए तेना सिंहासन पर बैठा હતા અને બરાબર ત્યારે શિશુપાલ આવેલો અને રાજાએ પૂછેલું કે અપરાધી કા પતા ચલા, એટલે કે અપરાધીની કંઈ ખબર પડી? આવું કોણે પૂછેલું? તો કે અશોક સમ્રાટ રાજા હતા તેણે શિશુપાલને પૂછેલું. ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, બરાબર. ન્યાય મંત્રીએ સાહસ કરીને કહ્યું, જી હા ચલ ગયા, એટલે કે હા ખબર પડી ગઈ. તો ફિર ઉસે ઉપસ્થિત કરો, એટલે પછી રાજા કહે છે, બરાબર. એટલે કે સમ્રાટ અશોક રાજા કે તો પછી તેને ઉપસ્થિત કરો, એટલે કે તેને હાજર કરો. ન્યાય મંત્રી કુછ રૂકે, બરાબર. એટલે કે થોડી વાર શાંત રહ્યા. फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, એટલે એના જે કોઈ બીજા અધિકારી હતા એને સંકેત કરીને ઈશારામાં એવું કીધું, ધનવીર ઇન્હે गिरफ्तार कर लो, मैं આજ્ઞા દેતા હું. બરાબર. આ વાક્ય કોણ બોલે છે? તો કે ન્યાય મંત્રી બોલે છે, બરાબર. ન્યાય મંત્રી શિશુપાલે બોલે છે અને કોને કહે છે? તો કે પેલો એનો ઉચ્ચ અધિકારી હતો એને કહે છે. શું કહે છે? ધનવીર, એનું નામ શું હતું? ધનવીર. ઇન્હે गिरफ्तार कर लो, मैं આજ્ઞા દેતા હું, એટલે કે હું આજ્ઞા કરું છું એને गिरफ्तार કરી લો. સંકેત સમ્રાટ કી ઓર થા, બરાબર. એટલે એનો ઈશારો કોની તરફ હતો? સમ્રાટની તરફ. દરબાર મેં નિસ્બદ્ધતા છા ગઈ. નિસ્બદ્ધતા એટલે કે એકદમ શાંતિ છવાઈ ગઈ. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. राजा अशोक सम्राट એ એકદમ ગુસ્સામાં આવી ગયા અને એનો ચહેરો એ લાલ થઈ ગયો. वे सिंहासन से खड़े हो गए और बोले, એટલે કે તે સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને બોલ્યા. इतना साहस એટલે કે આવું સાહસ કે તું મને એમ કહી દે છો. ન્યાયમંત્રી ને ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो, એટલે કે એને કંઈ સાંભળ્યું જ ન હોય એવી રીતે એને વર્તન કરેલું. उन्होंने अपने शब्दों को फिर दोहराया, એટલે કે એના શબ્દોને ફરીવાર એને બોલેલા. કોણ? શિશુપાલ. ધનવીર દેખતે ક્યાં હો, અપરાધી કો गिरफ्तार કરો, એટલે કે ધનવીર જુએ શું છો, અપરાધીને गिरफ्तार કર. આવું વાક્ય પાછો શિશુપાલે ધનવીરને કહે છે. दूसरी ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई, એટલે કે હવે રાજા સમ્રાટના હાથમાં એ હથકડી પડ ગઈ, એટલે કે તેના હાથમાં એ હાથકડીઓ પહેરાવી દીધી. ન્યાય મંત્રીને કહા, એટલે કે ન્યાય મંત્રીએ કીધું, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम उसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए. હવે અહીંયા એ શિશુપાલ ન્યાયમંત્રી કહે છે, કોને કહે છે? રાજા અશોકને, કે અશોક तुमने पहरेदार की हत्या का आरोप लगाया गया है, એટલે કે તે પહેરેદારની હત્યા કરી છે એવો તારો ઉપર આરોપ લગાડવામાં આવે છે અને તું આના જવાબમાં શું કહેવા માગે છો? બરાબર. અને રાજા સમ્રાટના તો હોઠ કાટ કર રહી ગઈ, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા. ન્યાયમંત્રીને ફિર સે પૂછા, એટલે ફરી પાછું જે ન્યાયમંત્રીએ એને પૂછ્યું, તો તુમ અપરાધ સ્વીકાર કરતે હો, એટલે શું તું તારો અપરાધ, તારી ભૂલ એ સ્વીકાર કરે છો? હા, મેને ઉસ્સે મારા અવશ્ય હે પર ઉદ્દંડ થા, બરાબર. હા, મેં એને માર્યો છે. કોણ કહે છે? રાજા. કે હા ભાઈ મેં પહેરેદારને મારેલો, પરંતુ તે ઉદ્દંડ થાય, એટલે કે એ સારો ન હતો, એનું વર્તન સારું ન હતું. सम्राट का उत्तर था, वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो.
तुम्हें मृत्युदंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया। હવે રાજાએ એમ કીધું કે હા મેં એને માર્યો અવશ્ય છે, પરંતુ તે ઉદ્દંડ હતો. હવે પેલો ન્યાયમંત્રી શું કહે છે કે ભલે તે ઉદ્દંડ હોય, પરંતુ તે એક રાજકર્મચારીની હત્યા કરી છે, બરાબર, તું એક અપરાધી છો. કોને કહે છે? રાજાને, બરાબર. શિશુપાલ ન્યાયમંત્રી એ રાજાને કહે છે કે રાજા, તું એક અપરાધી છો, તે એક રાજકર્મચારીની હત્યા કરી, ભલે તે ઉદ્દંડ હોય છતાં પણ તે હત્યા કરી, એટલા માટે તને મૃત્યુદંડ આપવામાં આવે છે, બરાબર. આવો નિર્ણય કોણ આપે છે? તો કે શિશુપાલ ન્યાયમંત્રી એ રાજાને નિર્ણય આપે છે કે હવે તને મૃત્યુદંડ આપવામાં આવશે. પછી सभा में सन्नाटा छा गया, बराबर. सभा में एकदम शांति छवाई गई. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया, बराबर. આ ન્યાયમંત્રીનો નિર્ણય સાંભળીને રાજા સમ્રાટને સિર ઝુકા લિયા એટલે કે એણે માથું નમાવી દીધું. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. એટલે કે આવા ન્યાયી વ્યક્તિને જોઈને એ રાજાની છાતીએ ગદગદ ફૂલી રહી હતી. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया, बराबर. આવા સમયે ન્યાયમંત્રીનો એક સંકેત આપેલો ન્યાયમંત્રીએ, અને બીજો એક કર્મચારી હતો એ સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈને ઉપસ્થિત થઈ ગયો. ન્યાયમંત્રીને ખડે હોકર કહા, બરાબર. હવે ન્યાયમંત્રી જે છે એ મોટા અવાજે ઊભા થઈને કહે છે, सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं स्वयं सम्राट है, बराबर. એ ભરી સભામાં કહે છે કે સજ્જનો, હું એક ન્યાયમંત્રી છું અને ન્યાયમંત્રી તરીકે મારે ન્યાયની દૃષ્ટિએ વિચારું તો અપરાધીને સજા થવી જોઈએ, પરંતુ અપરાધી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં सम्राट अशोक राजा છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसीलिए उससे ईश्वर ही दंड दे सकता है, बराबर. પહેલાંના સમયમાં રાજાને ભગવાન માનવામાં આવતા હતા, અને જે આ રાજા છે એને સજા આપવાનું કાર્ય એ માત્ર ભગવાન જ કરી શકે છે. મેં આજ્ઞા દેતા હું એ તે એવમ ઇતએવ એટલે કે છતાં પણ મેં આજ્ઞા દેતા, હું આજ્ઞા આપું છું કે સમ્રાટ કો ચેતવણી દેકર છોડ દિયા જાય, એટલે કે રાજા સમ્રાટને ચેતવણી આપીને મુક્ત કરવામાં આવે. उनके स्थान पर उस सोने की मूर्ति को फांसी पर लटकाया दिया जाए जिससे लोगों को शिक्षा मिले, बराबर. એવી એને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે. કોને? સોનાની મૂર્તિને, કે જેને કારણે લોકોને શીખ મળે કે ભાઈ રાજા હતા તો પણ તેને સજા મળેલી, બરાબર. અહીંયા એ રાજાની સોનાની મૂર્તિને ફાંસી લટકાવી દે છે, બરાબર. ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોગ જય જયકાર કર ઉઠે, બરાબર. લોકોએ આ ન્યાય મંત્રીની જય જયકાર કરી, બરાબર. એનો નિર્ણય સાંભળીને. કયો નિર્ણય? તો રાજાને પણ સજા આપવી જરૂરી હતી કારણ કે તેણે એક રાજકર્મચારીની હત્યા કરેલી હતી, તો તેમાં એણે સોનાની મૂર્તિ હતી, બરાબર, એને ફાંસી લટકાવી દીધી. એને કારણે એને સજા પણ થઈ ગઈ, બરાબર, અને ન્યાય પણ મળી ગયેલો. એટલે બધા લોકો જય જયકાર કર ઉઠે, जय जयकार करवा लागेला. जब सब लोग चले गए तो शिशुपाल ने राज मुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, बराबर. હવે બધા લોકો વયા ગયા પછી શિશુપાલે શું કરેલું તો કે રાજ મુદ્રા એ સમ્રાટ અશોકની સામે રાખી દીધી અને બોલ્યા, મહારાજ यह राज मुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा, બરાબર. શિશુપાલ રાજાને કહે કે રાજા હવે તમે આ રાજ મુદ્રા, તમારું રાજ સિંહાસન પાછું લઈ લો, મારાથી હવે આ બોझ ઉપાડી શકાય તેમ નથી. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, बराबर. एणे राजा अशोके एनी सामु जोईने કહ્યું, आपने मेरी आँखें खोल दी, तमे मारी आँखों खोली आपी. आपका साहस प्रशंसनीय है, तमारू जे साहस छे ए प्रेरणा लायक है, प्रशंसा करवा लायक है. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता, એટલે કે આ બોझ તમારાથી વિશેષ એ કોઈ ઉપાડી શકશે નહીં. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે, બરાબર. ન્યાય મંત્રીએ કંઈ જવાબ આપી શક્યા નહીં. તો આ રીતે આખી સ્ટોરી
એ તમારે યાદ રાખવાની છે। હવે અહીંયા એ શિશુપાલ જે ન્યાયમંત્રી છે એણે એવો ન્યાય આપેલો કે જેને કારણે રાજાને પણ તેના ઉપર ગર્વ છે, બરાબર। તેને ન્યાયને પણ મહત્ત્વ આપેલું। તેણે રાજાની મૂર્તિ હતી એને ફાંસી લટકાવી દીધી। તેનો અર્થ એમ થયો કે રાજાને પણ સજા મળે છે, રાજા હોય કે પ્રજા હોય, ન્યાય તો બધા માટે સમાન જ છે, બરાબર। કોઈ પણ ગુનો કરે તો પણ તેને સજા તો મળશે જ। અને બીજી બાજુ એણે રાજાનું એ ધર્મ પણ સાચવેલો, એની સેવક તરીકેની ભૂમિકા પણ એ ભજવેલી। તો આ રીતે એ આખી સ્ટોરી અહીંયા પૂરી થાય છે। અહીંયા તમને શબ્દાર્થ અને ટિપ્પણી આપેલી છે, ખૂબ જ ઓછા સવાલ છે। સૌભાગ્ય એટલે કે સદનસીબ, સુગમ એટલે કે સરળ, અવસર એટલે કે મોકા, રાજમુદ્રા એટલે કે રાષ્ટ્રની નિશાની, સુપ્રબંધ એટલે કે સુવ્યવસ્થા, ઉદંડ એટલે કે અવિવેકી, બરાબર। ઉદંડની વાત કરી હતી કે જે રાજકર્મચારી હતો દ્વારપાળ એ ઉદંડ હતો એટલે કે અવિવેકી હતો। નિસ્તબ્ધતા એટલે કે શાંતિ। પછી મુહાવરે તમને આપવામાં આવેલા મુહાવરાના અર્થ લખવાના, એ પણ તમારે પાકા કરવાના છે, બરાબર। સહમ જાના એટલે કે આશ્ચર્યચकित हो जाना, कलेजा धड़कना એટલે કે ચિંતિત હોના, ધૂમ મચ જાના એટલે કે પ્રસિદ્ધ हो जाना, રાત દિન એક કરના એટલે કે કડી મહેનત કરના। આપણે કહીએ છીએ કે રાત દિવસ એક કરી દીધો, બરાબર। અહીંયા રાત દિવસ એક કોણ કરે છે? તો શિશુપાલ એ પેલું જે હત્યા કરવામાં આવતી હતી રાજ કર્મચારીની, એની હત્યારાની શોધ પાછળ તેને શું કરેલું? રાત દિન એક કર દિયા એટલે કે ખૂબ જ મહેનત કરી। હોઠ કાટના એટલે કે આશ્ચર્ય મેં પડના, સિર ઝુકાના એટલે કે લજ્જિત હોના, ગદગદ હો જાના એટલે કે ભાવ વિભોર હો જાના, આંખે ખોલ દેના એટલે કે સહી પરિસ્થિતિ સમજાના। આપણે કહીએ છીએ ને કે તમે તમારી આંખો ખોલી દીધી, બરાબર, એટલે કે આપણને સાચી પરિસ્થિતિને સમજાવે। હવે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે એકની ચર્ચા કરવાની છે। હવે આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો જોઈશું। पहलो सवाल आपेलो छे कि सम्राट अशोक ने न्यायमंत्री की खोज कैसे की, बराबर। सम्राट अशोक के न्यायमंत्री ने गोतवा माटे गयेला हता, बराबर। एना घरे एक परदेशी बनीने गया था। अपने राज्य को अपराध मुक्त करने के लिए सम्राट अशोक को एक सुयोग्य न्यायमंत्री की आवश्यकता थी। न्यायमंत्री की खोज के लिए उन्होंने एक परदेशी नवयुवक का वेश धारण किया। घूमते घूमते ब्राह्मण शिशुपाल के यहाँ पहुँचे। शिशुपाल न्याय प्रेमी था। न्याय किसे कहते हैं यह दिखाने के लिए उससे अवसर की तलाश थी। सम्राट अशोक ने उससे अवसर दिया। हत्या का अपराध होने पर शिशुपाल ने निष्पक्ष व्यवहार किया। उसने सम्राट को मृत्युदंड देने की घोषणा की। उसने इस साहस को निष्पक्ष व्यवहार से सम्राट पसंद हो गए। उस प्रकार सम्राट अशोक ने सही न्यायमंत्री की खोज की, बराबर। एटले कि आ शरूआतनो तमने भाग आपेलो जे परदेशी बनीने ए पेलानी घरे गया हता एनी अहींया वात करी छे। तो आ एक सवाल तमारे याद राखवानो छे। पछीना बे सवाल, सम्राट अशोक ने न्यायमंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया, बराबर। एने शुं कई वस्तु आपी ज्यारे एने एक पद सौंपे छे એટલે કે न्यायमंत्री तरीके तेनी निमणूक करे छे त्यारे सम्राट अशोक ने शिशुपाल को अपने दरबार में बुलाया और उन्होंने शिशुपाल से कहा कि मैं आपको न्याय करने का अवसर देना चाहता हूँ। शिशुपाल भी एक अवसर के लिए तैयार थे। यह जानकर सम्राट ने उन्हें न्यायमंत्री बनाया और पहचानने के लिए उससे राजमुद्रा दी, बराबर। राजमुद्रा एने आपी हती। पछीनो प्रश्न छे, शिशुपाल के न्यायमंत्री बनने ही राज्य में न्याय के विषय में क्या परिवर्तन हुआ, बराबर। तो न्यायमंत्री बनते ही शिशुपाल ने अपनी कुशलता परिचय दिखा दिया और उन्होंने राज्य को अपराध रहित बनाना शुरू कर दिया, बराबर। आपणे जोयुं हतुं ने कि लोको पोतानुं घर खुल्लुं मूकीने पण जता छतां पण एने चोरीनो भय न रहितो। लोको निश्चिंतपणे पोताना घर बार छोड़ीने जता कोई पण प्रकारनो एने भय हतो नहीं अने तेनी प्रशंसा करी रह्या हता। एनो जे सुप्रबंध छे न्यायमंत्रीनो एनी प्रशंसा थई रही हती, बराबर। एनी तमारे अहींया वात करवानी छे। पछीनो प्रश्न, सम्राट अशोक क्यों गदगद हो गए,
બરાબર. સમ્રાટ અશોક એટલા માટે ગદગદ થઈ ગયા કારણ કે શિશુપાલે જે એની ઘોષણા કરી ન્યાયની, બરાબર, જે સોનાની મૂર્તિ હતી એને ફાંસે લટકાવી દીધી. આ નિર્ણય સાંભળીને, બરાબર, એ અશોક સમ્રાટ એ ગદગદ હો ગए. सम्राट अशोक ने शिशुपाल को न्याय का असली रूप दिखाने का अवसर दिया था. उन्होंने देखा कि शिशुपाल न्याय की कसौटी में खरा उतरा था. हत्यारे सम्राट के प्रति उसने जरा भी नरम रुख नहीं अपनाया. उसने अपराधी सम्राट को मृत्यु दंड देने की घोषणा कर दी. दंड देते समय शिशुपाल ने जरा भी हिचकिटाहट नहीं दिखाई. अपने साहसपूर्ण और निष्पक्ष व्यवहार से सम्राट ने दिल जीत लिया. बराबर. पछीनो प्रश्न छे ए न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की. बराबर. न्याय मंत्रीए एना जीवन की रक्षा कई रीते करी. तो जुओ छेल्ले वार्ताने एंडमां आवेलू के राजाए पेलाने द्वारपाळने मारेलो हतो, राजकर्मचारीने, बराबर, छतां पण राजाने एने सजा न आपी, एनुं जीवन एने बचाव्युं अने एनी मूर्तिने, जे सोनानी मूर्ति हती, एने सजा आपी अने एने फांसीए लटकावी दीधी. बराबर. तो आ रीते एने शुं करेलुं तो कि न्याय मंत्रीए न्याय करेलो. राजाने सजा न आपी परंतु एना मूर्तिने, सोनानी मूर्तिने सजा आपी. सम्राट अशोक ने एक राज कर्मचारी की हत्या की थी. उस अपराध के लिए न्याय मंत्री ने उन्हें मृत्युदंड देने की घोषणा की, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट थे. शास्त्रों में राजा को ईश्वर रूप माना गया है, इसीलिए केवल ईश्वर ही दंड दे सकता है. न्याय मंत्री सम्राट की जगह उनकी सोने की मूर्ति को फांसी पर लटका दिया. बराबर. पछीनो प्रश्न है न्याय मंत्री है निरुत्तर क्यों हो गए. ये निरुत्तर शा माटे थई गया. तो आ तमारी अंतनी वात करवानी छे. बराबर. के बधा ज जता रहे छे, आखा नगरमां एनी जय जयकार थाय छे एना न्यायनी. त्यारे शिशुपाल छे ए पाछा राजा पासे आवे छे अने राजमुद्रा तेने सोंपे छे कि माराथी हवे आभार ये बोझ मेरे से नहीं उठाया जाएगा. लेकिन राजा क्या कहते, तो राजा उससे ऐसा कहते कि नहीं, मैं ये नहीं ले सकता, आपके सिवा इसका बोझ कोई नहीं उठा सकता. आवुं कोण कोने कहे छे. राजाए न्यायमंत्रीने कहे छे अने आवा समये न्यायमंत्री एकदम निरुत्तर थई जाय छे. बराबर. आ तमारे अहींया एना जे स्टोरीनो अंत भाग छे एनी तमारी आ प्रश्नमां वात करवानी छे. पछी 2-3 वाक्यों में उत्तर लिखिए एटले के नाना प्रश्नों आपेला छे. बराबर. परदेशी शिशुपाल की किस बात से सहमत नहीं हुआ. बराबर. परदेशी शिशुपालनी कई वातथी सहमत न थई. एटले आ शरूआतनी वात करी, वार्तानी शरूआतनी. तो शिशुपाल ने परदेशी से कहा कि सम्राट अशोक के शासन में चारों तरफ अन्याय हो रहा है. शिशुपाल की इस बात से परदेशी सम्मत नहीं था. बराबर. सम्राट अशोक ने शिशुपाल को दरबार में क्यों बुलाया ते तो આપણે જાણીએ છીએ. એને પેલો ન્યાયમંત્રી તરીકેની નિમણૂક આપવી હતી એટલા માટે એને ત્યાં બોલાવવામાં આવેલ હતો. ન્યાયમંત્રીને અંત में क्या निर्णय दिया. बराबर. न्यायमंत्रीએ અંતમાં શું નિર્ણય આપેલો, તો ન્યાયમંત્રીને सम्राट को फांसी देने की सजा की. बराबर. અને એના સ્થાને એને સોનાની મૂર્તિને લટકાવી દીધી. આવો આદેશ એ કોણે આપ્યો. ન્યાયમંત્રીએ. બરાબર. અંતમાં એને રાજાને નહીં પરંતુ સોનાની મૂર્તિને ફાંસી ઉપર લટકાવવાનો એને નિર્ણય આપેલો. પછી નાના પ્રશ્નો આપેલા એક એક માર્ક્સના કે शिशुपाल ने अपने घर का दरवाज़ा क्यों खोल दिया. बराबर. तो एक अतिथि को शाम के अंधेरे में आश्रय के लिए आया देखकर शिशुपाल ने अपने घर का दरवाज़ा खोल दिया. आ एकदम शरूआतनी बात करेली है. पछी शिशुपाल किस अवसर की तलाश में था. तो शिशुपाल सच्चा न्याय कैसा होता है उससे दिखाने के अवसर की तलाश में था. बराबर. न्याय के विषय में शिशुपाल ने क्या विचार थे. तो शिशुपाल का मानना था कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने वाला करने का साहस न करे, कोई अन्याय के अपराध करवानी हिम्मत ज न करे. बराबर. तेवो न्याय होवो जोईए. પછી પરદેશી કોણ થા, उसने दूसरे दिन क्या किया. तो परदेशी આપણે જાણીએ છીએ કે પોતે રાજા सम्राट अशोक પોતે જ હતા. दूसरे दिन सुबह उठकर परदेशी शिशुपाल को धन्यवाद देकर उसने विदा ली. એટલે કે બીજા દિવસે સવારે એ ધન્યવાદ લઈને એણે विदा कर ली. सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी. सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री के पद पर नियुक्त के रूप में राजमुद्रा दी. राज्य में न्याय के विषय में परिस्थितियाँ कैसे बदल गई. शिशुपाल ने न्याय मंत्री बनने ही
बनते ही राज्य में पूरी तरह शांति लगने लगी, किसी को किसी प्रकार का भय न था। बराबर, જેવો શિશુપાલે ન્યાયમંત્રી બની ગયો એટલે સમગ્ર રાજ્યમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું। પછીનો પ્રશ્ન, પહેરેદાર की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई? તો એને તો રાત દિવસ એક કરી દીધા। બરાબર, અને अपराधीની શોધમાં હતો, આવી એની પરિસ્થિતિ હતી। सम्राटને પહેરેदार को मारने का क्या कारण बताया? તો એને ઉદ્દંડ થાય એટલે કે અવિવેકી થાય એવું એને રાજાએ કારણ બતાવ્યું, એટલે મેં એને મારી નાખેલો, એવું કોણ કહે છે? તો કે सम्राट राजा। अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? अपराधी का पता चलने पर शिशुपाल ने सम्राट अशोक को गिरफ्तार करने का आदेश दिया। बराबर, आ पण तमे सारी पेठे जाणो छो कि एने शुं निर्णय आपेलो हतो। पछीनो 10मो प्रश्न, शास्त्रों ने राजा को क्यों बताया, क्या बताया है? तो शास्त्र एवं कहे छे कि राजा ए भगवान छे। बराबर, राजा को ईश्वर का रूप माना गया है। पछी तमने मेन प्रश्न ए स्वाध्याय में चौथो आपेलो छे कि न्याय मंत्री के रूप में शिशुपाल को घोषित करते हुए सम्राट अशोक ने उसे राजमुद्रा दी, उसका अर्थ है। बराबर, आनो अर्थ शुं छे? न्याय मंत्रीना रूपमां शिशुपालनी निमणूक करवामां आवी, बराबर, त्यारे तेने राजमुद्रा आपवामां आवी हती, तेनो अर्थ शुं छे? तो मैं आपसे प्रसन्न हूँ, आप न्याय मंत्री होने की यह तनख्वाह है, यह मेरी ओर से पुरस्कार है, यह तुम्हारे न्याय मंत्री होने की पहचान है। तो उत्तर में ऑप्शन डी आवशे। बराबर, ए न्याय मंत्री बनेलो ने एटला माटे ने राजमुद्रा आपी। बराबर, एटला माटे उत्तर आवशे कि यह तुम्हारे न्याय मंत्री होने की पहचान है। बराबर, पछी तमे जाणो छो कि कयुं विधान कोण कोने कहे छे, ए तमारे याद राखवानुं। तो आ समजाववानी जरूरियात नथी, एकदम सरळ छे। तमने अहींया तमे विडियो स्टॉप करीने जोई लेजो। बराबर, कोण कोने कहे छे ने शा माटे कहे, एना सरस मजाना क्वेश्चन एना आंसर सहित अहींया आपवामां आवेला छे। बराबर, आ बीजा आ 5 जेटला तमने अहींया आपवामां आवेला, तमे विडियाने स्टॉप करीने आ वांची लेजो अने एक वखत लखी लेजो। पछी बीजું स्वाध्यायનું આપેલું છે કે सोच कर बताइए, आप न्याय मंत्री होते तो आप क्या करते? सम्राट अशोक की आंखें किस कारण खुल गई? शिशुपाल के साहस की सम्राट अशोक ने क्यों प्रशंसा की? तो आ બધું વાર્તાનો જ એક ભાગ છે। બરાબર, એના તમારે કારણો ત્યાં રજૂ કરવાના છે, થોડું વિચારીને તમારે જવાબ આપવાનો છે। બરાબર, એટલે કે વિચારવાનું કામ તમારે કરવાનું છે। બરાબર, તો હવે અહીંયા આપણે આપણા લેક્ચરને અટકાવીએ છીએ। બરાબર, હવે તમારી હોમવર્કની વાત કરીએ તો જે આ પ્રકારના પેજમાં મેં જે કાંઈ સવાલ લખાવેલા છે, બરાબર, એટલે કે આ પેજ જે હું અત્યારે અહીંયા એ ચેન્જ કરું છું, આ બધા પ્રશ્નો તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે અને પાકા કરવાના છે। બરાબર ને, આ તમામ પ્રશ્નો મેં તમને કરાવી દીધા છે અને આ તમામ પ્રશ્નો તમારે જાતે હોમવર્કમાં કરવાના છે અને લખીને એ ફોટા પાડીને મોકલાવાના છે। અને ટેસ્ટ આપણી હશે એમાં પણ આપણે આ જે પ્રશ્નો કરાવેલા છે એમાંથી જ પૂછીશું। તો આપણે અહીંયા આ પાઠને અંત આપીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આની પછીનું એક કાવ્ય છે એ આપણે જોઈશું।